અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વાવ થરાદ જિલ્લાથી સાંતલપુર મામલતદારે વિડીયો વાયરલ કરી થરાદમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ, ધમકી અને બ્લેકમેલિંગ કંટાળી સાંતલપુરના મામલતદારનો આત્મહત્યાનો પ્રયાસ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મામલતદાર ડીડી પંડ્યાએ ગંભીર પરિસ્થિતિમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગત રાત્રે 3 થી 4 વાગે વચ્ચે તેમણે પોતાના વતન થરાદ ખાતે આવેલ વૃંદાવન સોસાયટી નાની પાવડ રોડ પર તેમના નિવાસસ્થાને ઝેરી દવા પી લીધી હતી, જેમાં બનાવ બાદ તેમને તાત્કાલિક પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલુ છે। સૂત્રોના જણાવ્યા મુજબ મામલતદાર પર લાંબા સમયથી ધમકી અને બ્લેકમેલિંગ થતું હતું, જેના કારણે તેઓ ભારે માનસિક દબાણમાં હતા, જેમાં બનાવ પૂર્વે તેમણે વિડીયો રેકોર્ડ કરી તેમજ સુસાઇડ નોટ લખી હોવાનું બહાર આવ્યું છે। ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ તેમજ સ્થાનિક વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ ઝડપી બનાવી છે અને દોષિતો સુધી પહોંચવા દિશામાં કાર્યવાહી શરૂ કરી છે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, વાવ થરાદ જિલ્લા બ્યુરો ચીફ। મારું નામ દિનેશભાઈ દુધાજી પંડ્યા। આજ રોજ હું આ છેલ્લો વિડીયો બનાવી રહ્યો છું। મારા વિરુદ્ધમાં મારા ભાણેજ પંડ્યા કિશનભાઈ બેચરભાઈ છેલ્લા 4 વર્ષથી પાછળ પડેલ છે અને તેઓ મારા વિરુદ્ધમાં અન્ય ખૂબ અરજીઓ 8 થી 10 કરેલી છે, જે તપાસ કરાવતા કરાવતા હું પોતે થાકી ગયેલ છું અને તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે। આજે મને બપોરે મારા ગામના વાઘેલા વસરામભાઈ શંકરભાઈ, જેઓ મામલતદાર કચેરીમાં ક્લાર્ક છે, તેઓનો ફોન આવેલ અને જણાવેલ કે ભાટર ગામના 4 રસ્તા વાવ અરુણભાઈ આચાર્યની કોમ્પ્લેક્સમાં ઓફિસ ચલાવતા ભાટર ગામના ગોહિલ તુલસીભાઈ અને ગોહિલ અનિલભાઈ મને બોલાવી તમારા ફોટા એમના પાસે છે અને તમને બોલાવે છે અને તમે એમના પાસે સમાધાન કરી લો। એના પછી મેં અંદરપેટે જાણવા મળ્યું કે દરજી મોહનસિંહભાઈ ગોભાઈ, તેમની દીકરી સોનલબેન, અનિલભાઈ પ્રજાપતિ અને મહારાજ આસારામભાઈ મહારાજ જેઓ પણ આ વાતમાં સામેલ છે। આ બધાને પંડ્યા કિશનભાઈ બેચરભાઈની સૂચનાથી કામ થયું હોય તેવી મને શંકા જાય છે અને આ બધાએ કાવતરો કરી અને પૈસા પડાવવા માટે માણસો પાસે વારંવાર કરેલ છે। મને જાણવા મુજબ જેનો પણ ફોટો મને મળ્યો છે એ ફોટાવાળાને મારે કોઈ સંબંધ નથી।